પાયલ રડાય નહીં. રોમા હજુ રોકાવું તમને તારે? આરવીના મેરેજમાં રોઈ લેજે, રોવું એટલું. એવું નથી, પણ આખો દિવસ થી અમે બે હારે હતા. આજ મારા મમ્મી પપ્પા ની કોઈ આજ તે સવારે મને ફોન કર્યો ત્યારે આરવીએ ઉપાડ્યો હતો. સવારના ચા નાસ્તો જોડે જ કર્યો. સવારના 9 વાગ્યાથી ભેગા હતા, તે અત્યારે જાય છે ત્યાં સુધી ભેગા છે. એટલે થોડુંક આ વધારે પણ રડું બહુ આવી જાય કા? આવી જાય ને, મને આવી જાય, પણ આજ નથી આવતું કોને. હા, મેરેજમાં રોતી હતી. હા, પણ મેરેજમાં બહુ રડવું આવતું હતું, ઘડિયા ઘડિયા રડાઈ જતું હતું. આમ આ છે ને તો આમ નજદીક છે એમ, કારણ કે મારે કોઈ બેન નથી, આપણે બે દીદીઓ છે એ દૂર છે, અને સારું છે હું ગામમાં છું. તો આ હોય ને તો આમ ફેર પડે એવું છે થોડું. કઈ વાંધો નહીં, હું અહીંયા જ છું, હજી ક્યાં ક્યાં ગઈ છું. પાયલનો નજીકનો હોકારો. હા, ચાલો જાવું છે આજે કે પછી રોકાવું છે? એક તો પાયલ તે જોડે લઈ લીધું, રોકાવું તો હજી મૂક દઈએ આપણે. જાય હવે જાવું છે ને. જમી લીધું મસ્ત. મમ્મી પપ્પા ક્યારે આવવાના? મમ્મી પપ્પા આવશે રાત્રે 1-2 વાગશે. હા હા, જમી લીધું ને? મસ્ત, આપણે મસ્ત જમી લીધું. હવે આપણે નીકળે ધીમે ધીમે. ભાઈવી કે નહીં પૂરી? હા, બહુ મસ્ત હતી હો, ખરેખર. અમારે બંનેની હેલ્થ, ઘરનું પાણી અમે બનાવ્યું છે, ચટણી મારે ઘરનું જ ખાવું, મેં એને કીધું હતું બહારથી ના એટલે અમારા બંનેની હેલ્થ છે 50-50, 60-50 નહીં 60-40 છે એવું છે. ઠીક, ન્યા 60. સારું હાલો વિશાલ, હવે નીકળે ધીમે ધીમે. ચાલો ચાલો ઘરે જઈએ. સારું હાલો બા. આવજો બાપા. હવે ઉપડવું છે. આવો, હવે જો લેવા આવી ગયા છે. આ કરતા 12 ગામ હારું. રોકાવાય તો ખરું. આ ઈ છે હો, પણ આ તો ટ્રેલર છે, જે રોકાવા આવશું કા આરવી, જેમ કાલ કીધું એ પ્રમાણે કે રોકાવા પાછા આવી 10-15 દી. આની મુલાકાત લીધી તો લેવા આવ્યા તો લીધી જોઈ ને. મને પેલા મળી ગઈ. હા, તો સામાન વામાન પેક કરી લીધો તમારા વિશાલે બધું. મેં એટલે વિશાલ લઈને બેસી ગયા છે એમ ટૂંકમાં. આ મારા આરવી છે, બીજી દીકરી છે. હા, મદદમાં એ બહુ આળસ પાયેલ. હા, આજે કે હવારની મારી હારે છે 9 વાગ્યાની ખબર છે બાપા. માંથી 3 વાગ્યાની મદદમાં હતી. હું જોઉં છું બધું. હું હુતી હતી ને એને ઉઠાડી કે પાયલી કે ઊભી રાખું ને હા, એવું છે. અમારે આરવી તો ઓલ ઇન વન છે કા વિશાલ, એટલે તો આમ થોડું ગયું ભરાઈ ગયું મારું. આરવીને છે ને ગયા જન્મનું કંઈક ઋણ ચૂકવવાનું હશે. તો જ એ ભેગી થાય. ખરેખર. તો ચાલો પિયર ને બાય બાય કહીને ફરી આપણે આવી ગયા છે પાછા સસુરાલની અંદર, અને આપણી ફેમિલી પાછી કમ્પ્લીટ થઈ ગઈ છે 4 ની 4. હું જે કહેતી કે મમ્મી પપ્પા બે સંભાળતી છે, ઘરમાં કોઈ બોલવા વાળું છે નહીં. આ ઓફિસે બી ગયા હોય આજ તો પહેલ ઘર સાવ ખાલી હતું. હા, પણ એની જગ્યાએ આરો એને મૂકી દે ઘરે કા મમ્મી? ફઈ ક્યાં ગયા મમ્મી? ઠેક રૂમમાં છે. ઓકે, રૂમમાં છે ને પછી મળી લે ઈ થઈ ગઈ છે આજે. હા, એવું છે. તો આવતીકાલની સવારે ફરીવાર તમને બધાને મળશું મોર્નિંગમાં, કે આજે સાંજે 7 વાગે પાયલ્સ ક્રાફ્ટિંગ કોર્નરમાં પપ્પાને આપણે કઈ સરપ્રાઈઝ આપેલી છે એનો જબરદસ્ત વ્લોગ આવી જવાનો છે. અત્યારે સાંજે 6 વાગે તમે બધા આ વ્લોગ જોઈ રહ્યા છો, પણ સાંજે 7 વાગે આજે પહેલી વહેલી સરપ્રાઈઝ આપણે પપ્પાને આપેલી છે ક્રાફ્ટિંગની, અને ખરેખર એમને બહુ ગમેલી, અને આમ થોડા ઇમોશનલ થઈ ગયેલા, ભાવુક થઈ ગયેલા. તો શું સરપ્રાઈઝ આપેલી છે અને એની અંદર શું શું હતું એ જોવા માટે સાંજે 7 વાગે પાયલ્સ ક્રાફ્ટિંગ કોર્નરમાં વ્લોગ આવી જવાનો છે, તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. હેલો એવરીવન, અ વેરી ગુડ મોર્નિંગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હવે આજની સવાર તો આપણા બધાની જબરદસ્ત થઈ ગઈ છે, અને સવાર ક્યાં થઈ છે એ તમને બધાને ખબર જ છે કે ગઈકાલની સવાર પિયરમાં થઈ હતી, આજની સવાર આપણી સસુરાલમાં થઈ છે. કારણ કે ખરેખર ખબર જ નથી હોતી કે આજે આપણે ક્યાં છીએ અને આવતીકાલે ક્યાં હશું. તો એ રીતનું જ કંઈક છે આજે. તો અત્યારે મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. પાછળ તમને ઘંટડીનો અવાજ સંભળાય છે, કારણ કે દીવાબત્તીનો સમય થઈ ગયો છે, દીવાબત્તી થાય છે, આરતી થાય છે, અને અત્યારે તો પેટ પૂજાનો પણ સમય છે. તો મોર્નિંગમાં મસ્ત બધા અત્યારે ફ્રેશ થઈ ગયા છે, અને આમ કહીએ તો મોર્નિંગના નાસ્તાની રાહ જોવે છે. તો ચાલો જઈએ ફટાફટ કિચન તરફ અને નાસ્તો માંડીએ મોર્નિંગનો, અને બધાને નાસ્તો કરાવતા જઈએ અને બધાને સ્ટેપ બાય સ્ટેપ મળતા જઈએ. મોર્નિંગમાં પપ્પા આવી ગયા છે. પપ્પા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નાસ્તા પાણી થઈ ગયા? નાસ્તા પણ થઈ ગયો. દૂધ લેવા જવું છે. દૂધ લેવા જવું છે. દૂધ પપ્પા દૂધ લઈને આવશે તો અમે ચા દૂધ ને એવું ખાવું ને. તો ચા દૂધ મળશે ને? એટલે જ ને. ઘણું મળે.
વાડીએ કેદી જવાનું છે કે વાડી તમને યાદ નથી કરતી અમને રજા ઉપર છે માલિક કાલે ગયો તો ને કાલ ગયા તા અચ્છા હું નહોતી શાકભાજી કેટલું લેવું હું હું વિચાર કરું ફ્રીજમાં ખોલ્યું હતું ને કાલે કે આજ ખબર ખોલ્યું હતું તો ટમેટી હતી મેં કીધું મમ્મીએ ટમેટી તો મેં કીધું મને બધી દઈ દીધી પાછી ટમેટી ક્યાંથી આવી ટમેટી સરગવો રીંગણા પાલક વાલોળ ઓહો હો બધું લેવા શાકભાજી હા મેં કીધું કાલે તું હતી નહીં મેં કીધું પપ્પા ગયા જ કે ગયા જ નથી હમણાં મેં કીધું નામ લેતા નથી 2-3 દીથી વાડીએ જવાનું કાલે ગયો તો સવારે 7 વાગ્યે 11:30 12 આવ્યો છે ઓહ શાકભાજી બધું પાયું હા પાણી પાયું તો લીંબુ અને શાકભાજી બધું ઉતાર્યું બધું ઉતારી વાર લાગે એટલે વાલા આખો થેલો ભરીને લેવો ઓહો હો 4-5 કુટીને એટલું શાક લેવો હરગવો તો જોયો મેં ઓહો હો તો હા અરે એટલે મેં આજ સવારે કીધું વિચાર કરું મેં કીધું આજે વાડીએ જવું કરતા જઈશે મેં કીધું આજ કેમ નામ નથી લેતા વાડીએ જવાનું બધી વસ્તુ છે ને ફોટો પાડી લેવો બધું વાડીએથી લાવ્યા એકદમ કૂણો કૂણો તો પછી દર્શકને જીજુ હોતા સિંગો આપી હા હા સિંગો આપણે બે જે હાલ છે એટલો છે અત્યારે અરે વાહ તો આજ બનાવશું કઈક સરગવાનું શાક કેવું શાકભાજી લઈ આવે પાસે હા કરે એટલે હું ઈ જ કહું મમ્મી તો કાલ તો મમ્મીને ફોન કરવો પણ જ નહીં 11 વાગ્યાથી ટાઈમ આવી છે 11:30 યમ્મા હવે વેલા નાસ્તા પાણી કરીને વી ગયા છે હા ઈ છે હો શરીર દુખતું હોય ને એ મટી જાય ઈ મટી જાય તડકો થોડોક મળે ને એટલે શરીર મટી જાય મને તો વાડી જ ગમે પણ આમ ફોન કર્યા 10 વાગે તો ફોન કરવા ક્યારે આવો છો ગાડી જોઈ છે હા એમની જરૂર ન હોય તો આપણે ફોન નથી કરતા મમ્મી ઓલે દી તો અમારે જાવું તો પપ્પા એટલે તમને તેડ આવ્યા તો બરોબર છે એ અમાર દાદા જેવું છે તમને અમાર દાદા એમ કે ઘરે રહી તો હાવ નિમાણા થઈ જાય છે એમ જ થાય વાડી તો ગયા હોય ને તો જ મજા ઉપર જાય ને વાડીએ તો ફ્રેશ થઈ જાય શરીર ગરમ થાય ઠંડુ શરીર હોય ને ગરમ થાય સારું શરીર ઉકળે ને લોહી થોડું ગરમ થાય આછું થાય હાથ દુખતા હાથ ન દુખે શરીર ન દુખે આજે મને એમ છે મમ્મી પપ્પાની કાલ મોટા આવ્યા છે તો આ દાદાને અત્યારે લગભગ કોઈ મૂકવા નહીં ગયું હોય તો એ મને સંભાળતા છે કે પાયલને ખોટી રાતે જવા દીધી એને આ જડતી છે ઘેરે બિચારાને તો અરે હું કહેવાય ઈ કે હું કોની યારે બેહું કોની યારે વાતું કરું બોલું એટલે એમ થાય કોઈ વાત કરો હોય નહીં કોઈ વાત કરો નહીં આમ જોઈએ તમારો જે ધંધો હોય ત્યાં તમે જાઓ ને તે તમે ફ્રેશ થાવ ફ્રેશ થાય એ ઘેરા ભલે તમે બેઠા ખવારે 4 વર્ષથી મજા ન આવે 3 વર્ષથી તો પાકું બેહે જ છે એટલે એને ઘરે નથી ગમતું એટલે એનો ધંધા ગયા ઓછી માણસ હતો હોય ને એને નવરું બેહું કે ઘેરે બેહું ગમે જ નહીં નો ગમે તમે બેઠા મોઢામાં રોટલા દો ને તો એ નો ગમે એને આજે મને ઈ કે પપ્પાની રાત્રે 2-2:30 વાગે આવ્યા છે તો ઈ સવારે 7-7:30 ઉઠ્યા હોય ને દાદાને અમારે જવું હોય 6 વાગે દુકાને વહેલી સવારે મારે જેવા છીએ આ તો હમણાં હું વહી ગઈ એટલે એને કોઈ લેવા મૂકવાનો છે નકર તો મૂકી આવતી 7-7:30 એમાં બેહવું પડે એટલે મારા પપ્પાને 7 વાગે તો નીકળી જવું હોય કામ ઉપર એટલે ઈ 6:30 તો મૂકી આવે દાદાની દુકાને એવું છે અમારા દાદાનું એટલે એ મારે જેવા છે ઉતાપિયા હા હજી બાકી રાખ્યું છે ઓહો હજી કામ ખરું બાકી છે ને તુર વાળવાનું હું કાલ વિચારતી મેં કાલ કરી નાખ્યું છે મમ્મી એને ના બપોરે આવ્યા વાળી છે હા તમે બપોરે તમને કહેતા હતા મેં કીધું કાલ સવારમાં કાલ સવારે એટલે એક કામ રોજ થાય ને વધારે સારું હા કામ સારું થાય કામ સારું થાય ઉતાવળ કરવી ના તો એ કામ એવું થાય નહીં નો થાય અત્યારે જો આપણે કલાક રહીશું ને કામ ચોખ્ખું થઈ જાય હા એમ હારું હાલો તમે દૂધ લઈ આવો ત્યાં અમે બાકીનું કામ કરીને ફ્રી થઈ જાય પછી તૂર લઈએ अभी बज चुके हैं 9:30 और काम वाम करके हम हो चुके हैं फ्री और यहाँ पे देखिए हमारा काम काज अभी शुरू हो गया है પપ્પા અમારે પાઠ આવતો પપ્પા વિજ્ઞાનમાં વાવલવું વીણવું ચાળવું અને હજી એક કાક આપણે બધાને આવતો પ્રયોગમાં ખબર કે પંખાની ઊંધી દિશામાં તમે વાવલો એટલે એક બાજુ ફોફા ઉડી જાય અને ડાળ છે એ નીચે પડી જાય આજે પ્રેક્ટિકલ તમને બધાને હું દેખાડું છું આવું પપ્પા હું ભણી હતી એટલે મને ખબર પ્રેક્ટિકલ પ્રયોગ આ પ્રેક્ટિકલ પ્રયોગ અત્યારે પપ્પા કરીને દેખાડે બધાને કે જો પવનની ઊંધી દિશામાં ફોફરા બધા આપણા નોખા થઈ ગયા છે અને જે ડાળ વજનવાળી છે એ નીચે પડતી જાય છે છે ને વાવવાની બધું ઘોડી માંડવાની હા નકર અમે ઘોડી માંડો ને એ બધું આખું આવે હા આમાં પૂરા હાલે અત્યારે જો ભાઈ બેન બે દાળનું કામ લઈને બેસી ગયા છે કેટલા વર્ષ પહેલા મેં કામ કર્યું છે આજે કામ કરવાનો વારો આવ્યો
એ કેટલા વર્ષ પહેલા 40 વર્ષ નાના પહેલા નાના હતા ત્યારે હાર કામ કરતા 40 વર્ષ પહેલા ભેગું કામ કરેલું છે અમે ઓહો હા ખેતીનું બહુ પણ બહુ કામ કર્યું 40 45 વર્ષ પહેલા કામ કરેલું છે ઓહો મગની દાળ તુવેરની દાળ અડદની દાળ ચીની દાળ અત્યારે તો મમ્મી એ બધું તો તૈયાર લે પણ અમુક અમુક વસ્તુ જ ઘરે કરીએ પણ ત્યારે તો ભાઈ બધું ઘરે હતું એ કોઈ વસ્તુ બહાર નહીં ઘેર જ કરવાની હતી ફાઇલ બધું વસ્તુ ઘેર જ તૈયાર કરવાની ઘઉં ઘરના થતા હા. બધી વસ્તુ ઘરની બધી ઘણી વસ્તુ સાચી કામ ઘસ્યો બનાવે ઓહો અમુક અમુક પપ્પા શબ્દ બોલે ને તો મને અમુક સમજાય જ નહીં પહેલા તો મને નવી નવી આવી ને હગાઈ કરીને તો મને કે ભોગળિયો બંધ કરી દે અરે હું તો ગોતું મેં કીધું હું બંધ કરું વગોળ્યો કોને કહેવાતો હોય છે કે પછી મેં વિશાલને કીધું મેં કહ્યું પપ્પા કાંઈક ચીંધે છે ને મને નથી સમજાતું કે હું કામ કરું એમ તો અરે એ કે દરવાજાને ઓલી કડી માર દે વગોળ્યો તો હજી એવા અમુક અમુક શબ્દ હોય ને તો મને હજી પૂછવું પડે નો ખ્યાલ આવે નો ખ્યાલ આવે મને જૂના જે આપણે નામ બોલ્યું ને આ ઓલું હમણાં જ તે બોલું ખલાસો હું કીધું તું સલાખો તરત ક્યાં ખ્યાલ હોય બિચારાને? તો- કોઈ જાય વસ્તુ યુઝ ન કર્યો હોય. હા એ વિશાલે કીધું તું ઈ કે ઈ લેવા જવાનું છે ઈ કે તમારે ત્યાં હોય મેં કીધું મને ઈ ખબર જ નથી મેં કીધું ઈ સલાખો સલાહકાર જે આ ખેતી કામ કરતા હોય ને એની ન્યા હોય એ મોટા ત્યાં જ મોટા હોય સલાહકાર બી કે નો હોય બીજે શું કે ખબર છે ને અમે પથાણું કે પપ્પા પતંગ કે મોટું તાપરું કે હા અમે કે તમે એમ કે ને પથાણું જોઈએ છે મને હા. એટલે બધી છે ને અલગ અલગ ભાષા હોય વસ્તુ એક હોય અને એના નામ નામ અલગ બધા અલગ એરિયા વાળા અલગ અલગ હોય બોલી બદલી બાર ગાવે બોલી બદલાય અહીંયા ભાઈ બેન અહીંયા છે અને અમારા મોમ ભૈયા ગયા છે બાર સ્વતંત્ર પપ્પા કે અમારે ભાગલા પડી ગયા હા એવું શીરું પણ જો છે એ કે અમે નોખા મંગાળા ગીરસ બે આને વાવતા હતા ને તે પવન નતો આવતો ઈ કે જ્યાં પંખે વાવો લીધું મેં આઈ સારું રાખ્યું છે ત્યાં પવન આવે છે गाया जो मम्मी बार वावले से मम्मी तो घणो खरो नोखो करना है फोफानी तो चलिए अभी वहाँ पे तो हमारा कुछ काम नहीं है तो अभी हम अपना ब्लॉग का काम स्टार्ट करते हैं क्योंकि मम्मी पापा फई तीनों मिल के दाल का जो काम है वो अभी निपटा रहे हैं और अभी कुछ ही देर में विशाल अभी घर पे आते होंगे मॉर्निंग से उनसे मुलाकात हुई है ना आप सबकी मुलाकात हमने उनसे करवाई है तो अभी वे जैसे ही वो आएंगे आप सबसे मुलाकात करवाएंगे शुभ मुहूर्त करवाएंगे गुड मॉर्निंग और गुड मॉर्निंग करेंगे उन्हें तो चलिए अभी तब तक हम अपना जो काम है उसे कंप्लीट करते हैं क्योंकि बाबा તો શું મંગાળા અમારા આજે આથી જુદા માંડવા પડે એમ છે કેમ કે ઢગલા જુદા પડ્યા અમે હા. મંગાળા અમારે જુદા કરવા પડે એમ છે આ એટલે તો- મંગાળા જુદા પાડવા એ શું કહેવાય એ કમેન્ટમાં હમણાં સબસ્ક્રાઇબરો જણાવી દો હા બરાબર છે મને પપ્પા નથી ખબર એટલે મંગળા નોખા કરે હું એમ સમજુ કે અલગ અલગ બે કરે છે એટલે એને નોખું કર્યું શબ્દ કહેવાય નાનો છે હા એનું ક્રિયા બહુ મોટી છે ઈ આપણે કાલે જણાવશું પપ્પા આજે બધાની કોમેન્ટ જાણી લઈ હા. અને આવતીકાલના વિડીયોમાં આપણે જણાવશું મંગાળો કોને કહેવાય મંગાળા કોને કહેવાય મંગાળા જુદા પાડવા એ શું કહેવાય હા. એ સબસ્ક્રાઇબરો જણાવ્યો આપણને રેડી આજે તમે કોમેન્ટ કરો ને કાલે અમે તમને એનો સાચો જવાબ આપશું હા તો જવાબ આવશે पाको वाला और जैसे आप सभी को हमने बताया कि थोड़ी ही देर में विशाल आ जाएंगे तो विशाल अभी आ गए हैं अभी उनसे ही मुलाकात करते हैं सुबह से गुड मॉर्निंग आपसे नहीं हो पाई है जय स्वामीनारायण गुड मॉर्निंग नास्तो पाणी तो 11 થઈ ગયા હતા સવારે વહેલો અને મેં કીધું વિશાલને મળાવ્યા નથી હજી તમને બધાને અને મોર્નિંગમાં જ વિશાલ વયા ગયા હતા હવે ઈ આવે ત્યારે પછી બધાને મળાવું તમે મને શરૂઆતમાં કહેતા ખબર મને કઈ ખબર ન પડતી તળપદા શબ્દમાં તો વિશાલને મારે પૂછવું પડતું કે વિશાલ આને શું કહેવાય ભોગળિયાને શું કહેવાય તું પેલા શું કહેતી હતી? કડી માર દઉં ભોગળ્યો કે તો એકવાર મેં નથી કીધું હકાઈ પછી પપ્પાએ મને ચીંધું હતું કે ભાઈ ભૂગોળીઓ મારી દે તો જાતો અને મેં કીધું ઘડીક વાર તો ઊભી રહી ગઈ મેં કીધું હું કરું પછી મેં વિશાલને પૂછ્યું મેં કહ્યું વિશાલ પપ્પા મને કાંઈ કામ ચીંધે છે પણ મને સમજાતું નથી તો એ પછી ઓલો ખલાસ સલાખો સલાખો ગુંગળ ને એવું બધું આવે ને હા આપણે વિશાલ આપણે રોંઢે 4 વાગે ઈ રાખશું ઓલો આમ કે પપ્પાને પૂછજે હા પપ્પા તળપદા શબ્દ ક્યાં ક્યાં છે જેવા તમે મેજોરિટી લગભગ ને સાંભળ્યા હોય એ પપ્પાને આપણે અલગ અલગ પૂછશું કે પપ્પા આ તળપદા શબ્દ અમને થોડાક જણાવો જો કે મને પોતાને આમ થોડા ઘણા આઈડિયા છે પણ આમ બીજા કોઈને લગભગ નો જ આઈડિયા હોય એમ શું બાકી કામ થઈ ગયું બધું અરે એકદમ કમ્પ્લીટલી ફ્રી હો પપ્પા દ્વારા દાળ દો ને સમી કરવા મળે પપ્પા ફઈ ને મમ્મી ત્રણેય દાળમાં જૂટી ગયા છે અત્યારે એટલે કમ્પ્લીટ કરવાનું છે શું પ્લાનિંગ છે આજનું આજનો કઈ પ્લાનિંગ નથી રોજ શું પ્લાનિંગ હોય છે રોજ શું પ્લાનિંગ હોય પ્લાનિંગ વગર જ રહેવાનું હું તો આજે ફ્રી થઈ જાય સ્કૂલ થઈ જશે હે
તો તમે પ્લાનિંગ કરજો કાક. ઘર માટે મસાલા લાવવાનો. અરે વાહ, મમ્મીએ કીધું બધું લેતા આવો આપણે. હવે જલ્દી લેતા આવો એટલે અમે ઠેકાણે કરી નાખીએ બપોરે ને. આવો ને જમવા ત્યારે લેતા આવો. ડન ડન. એવું છે તો અત્યારે તો મમ્મીનો એનો જ ફોન આવ્યો હતો. એ કહે કે હું કર્યું કાલ આખો દી. આવી ગયા મમ્મી? હા, એ લોકો આવી ગયો રાતે 3 વાગે ઘરે પહોંચ્યા. ઓહ. તો અને કે મને તો તાવ ભરાઈ ગયો તો પછી કે દવા લીધી અને અત્યારે કે સારું છે. મેં કીધું નિરા તો અમે એ બાજુ આવશું ને ત્યારે આટો મારશું પાછો. सारू चलो હવે તમે જાઓ પાછા કામમાં અને અમે કરીએ અમારું કામ. सारा काम वाम निपटा कर हम आ गए हैं वापस किचन के अंदर और कुछ दिनों पहले आप सब जानते ही हैं कि हमारे घर बनी थी सरगवा की सब्जी. तो सभी लोगों ने पूछा था कि आप स्टेप बाय स्टेप रेसिपी दिखा दिए जाए, तो तभी तो मम्मी ने बनाया था, लेकिन आज मम्मी साइड में बैठे हैं और हम बनाने वाले हैं और हम आप सभी को दिखाएंगे कि कैसे कैसे बनता है. तो यहाँ पे शुगर, यहाँ पे नमक, यहाँ पे शींग हमने कटिंग करके ले ली है, यहाँ पे अपने जो रेगुलर सारे मसाले होते हैं वो, एंड देन मेन कि इसमें ग्रेवी ज़रूरी है तो उसके लिए हमने 2 बड़े बड़े टमाटर कट करके ले लिए हैं. एंड मेन इंग्रेडिएंट कि जिसके बिना हमारी सब्जी अधूरी है, बेसन का आटा. चना लोट થી જેટલો મસ્ત શાક બને તો લોટ નાખીને તો શાક ભાવે નકર ન ભાવે. મને નહોતી મજા ને તો મેં એટલું ખાધું હતું ત્યારે સરગવાનું શાક ને આખો રોટલો ખાઈ ગઈ હતી. બહુ મસ્ત થાય. બહુ મસ્ત થયું હતું. તો ચાલો કેવી રીતે બનાવતા છે એ તમને બધાને દેખાડીએ. પહેલા તેલ મૂકી રાઈ જીરુંનો વઘાર કરી હળદર અને ટમેટા નાખી દીધા છે આપણે આની અંદર, અને ત્યાર પછી હવે આપણે સરગવાની જે શીંગો છે આની અંદર એડ કરતી જવાની છે. હળદર, લાલ મરચું પાવડર, મીઠું, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો, આટલી વસ્તુ આપણે આની અંદર એડ કરી દીધી છે. અને ત્યાર પછી મેન કે ગળપણ માટે આપણે શુગર અને ચણાનો લોટ આપણે એટલી માત્રામાં લેવાનો છે કે ચણાનો લોટ હશે તો જ આપણું સરગવાનું શાક છે એકદમ પરફેક્ટ અને ટેસ્ટી બનશે. તો અહીંયા મેં લગભગ 7-8 ચમચી જેટલો ચણાનો લોટ ચાળીને લઈ લીધો છે. તો આ ચણાનો લોટ આપણે આની અંદર એડ કરી દઈએ અને ગળપણ માટે 2 થી 3 ટેબલસ્પૂન જેટલી શુગર એડ કરી. ત્યાર પછી ખાંડ અને ચણાનો લોટ આપણે એડ કરી દીધો છે અને પ્રમાણસર લગભગ અડધા લોટા જેટલું પાણી આપણે નાખેલું છે. પાણી નાખી અને ચણાના લોટને આપણે હલાવવાનો નથી, એને એમનેમ રહેવા દેવાનો છે ઉપર નાખીને. પછી ઢાંકણ ઢાંકીને આની 2 થી 3 વિસલ વગાડી. સરગવાનું શાક આપણું ચડે છે અને તમને બધાને ખબર જ છે કે હમણાં થોડા દિવસોમાં ડિસ્કશન ચાલી એ પ્રમાણે કે હમણાં મારા હાથના રોટલા જ મળવાના છે બધાને. તો આજ તો આપણે મસ્ત આપણે બનાવીએ છીએ એની કરતાં થોડાક હજી વધારે મસ્ત ઇમ્પ્રુવમેન્ટ આવશે આજે તો. તો ચાલો ફટાફટ રોટલા બનાવવાનું કામકાજ ચાલુ કરીએ અને જલ્દીથી રોટલા બનાવીને ફ્રી થાય, કારણ કે મમ્મીના હાથે હોય તો 4 રોટલામાં બસ થઈએ, પણ મારા હાથે છે એટલે 8 રોટલા કરવા પડશે. જેમ પપ્પાએ કીધું એમ કે હાલા 2 રોટલા ખાઈ જઈશ અમે, પણ સાઈઝ હોય અવડી. તો ચાલો ફટાફટ રોટલા બનાવવાનું ચાલુ કરીએ. તમે જોઈ શકો છો કે મિની સાઈઝના આપણા રોટલા રેડી થઈ ગયા છે ને આ સરગવાનું શાક પણ રેડી થઈ ગયું છે. આજ તો મમ્મી પપ્પા 1 ની બદલે 2 ખાતા, 2 ની બદલે હવે 3 ખાય. થોડા ખાય. કારણ કે હવે સાઈઝ ધીમે ધીમે હરખી થતી જઈશ મારી. પતલા થયા છે. આજે મસ્ત પતલા કર્યા તમે જોઈ શકો છો. ગઈકાલે તો થોડાક બનાવ્યા હતા હમણાં 2 દિવસ પહેલા, ત્યારે થોડી થિકનેસ હતી રોટલાની, કારણ કે એટલા બધા પતલા નહોતા થતા મારાથી. તો આજે મસ્ત પતલા રોટલા થઈ ગયા છે. તો કોમેન્ટ કરજો તમે બધા કે રોટલા કેવા લાગ્યા. મમ્મી તમને ફેર દેખાણો પ્રમદી કરતા? આજ પતલા સરસ. પેલી હારા હતા પણ જાડા હતા, આજે પતલા કર્યા છે. પછી રોજ ધીમે ધીમે રોટ ઢીલો કરતા જશું, મહળતા જશું, કરતા જશું. કારણ કે મમ્મી રોટ ઢીલો કરો ને તો પહેલેથી તો થતા જ નહોતા, ફાટતા હતા, પણ થોડોક રોટ જાડો રાખીને કર્યું મેં, અને આજે તો ઢીલો લોટ રાખીને કરતી હતી એટલે હારા થયા. જો શાકે રેડી થઈ ગયું છે અને રોટલા. આજે પાછું આપણે વિશાલને પૂછશું કે તમને કેવું લાગ્યું. હું ને મમ્મી આવી ગયા છે પાછા કિચનમાં અને બને છે ગાજરનું અથાણું. તો મમ્મી શું નાખ્યું તમે અત્યારે? આમાં રાઈના ફૂયા હોય ને હા, એને મિક્સરમાં કાઢી નાખ્યા. હા, અને એમાં હળદર નાખી થોડી અને લીંબુ. અને લીંબુ નાખી છે, પણ આ તાજો અથાણું ખાવા બનાવી છે. ઓકે, આ બોળો મમ્મીએ રેડી કરીએ છીએ. અમે મીઠું ચાડવું અને હળદર નાખીશ થોડી. ઓકે, ગાજરમાંય નાખવાની અને અમે નાખી બોળામાંય નાખવાની. પછી તાજે તાજું છે ને અથાણું કરવાનું છે. આપણે હુકવાની નથી સમજાણે? હા, મમ્મી આ કડવું નહીં લાગે? નહીં લાગે. લીંબુ આવી જાય ને હા. એટલે બોળો ઓલો થઈ જાય, મીઠો થઈ જાય, કડવો ન રહે. નકર આમ બોળો ગળી જાય ને તો કડવાશીની વહી જાય, પણ તાજે તાજું ખાય ને તો થોડું કડવું લાગે. એમાં એવું છે, તાજામાં કડવું કેમ લાગે ખબર? હરખું મિક્સરમાં મિક્સ ન કર્યું હોય, ભૂકો થઈ જાય ને હા. એમ આપણે દળવાનું એને. ઓકે, આખી રહી હોય ને રાઈ તો કડવું તો કડવું લાગે. સમજાઈ ગયું. આજે ખાંડીને કરતા હોય એને આખી ભાંગી રહે ને એટલે કડવા લાગે. કડવું લાગે. આ મિક્સરમાં આપણે દળીને એટલે કડવું ન લાગે. ઓકે, આ મીઠું આ બોળો આપણે તાજી આમાં નાખીએ એ અથાણું આપણે બનાવવાનું છે. ઓકે. તો આમાં તો મમ્મી ખાલી હળદર, મીઠું અને ગાજર. બસ હા. ઓકે, અને લીંબુ આમ જ નાખવાનું બોળામાં જ. હા, ઘડીક રહેવા દઈ ને પછી નાખી જવાનું. ઓકે, મિક્સ થઈ જાય બધું. હા, પછી ભેળવી દે.
ઓકે આમ અથાણું હોય તાજું છે કરવું હોય નહીં કરજો કઈ ઓકે મમ્મી હાથનું અથાણું બધે ખરેખર મમ્મી આ બોળે બહુ મસ્ત થયો છે આપણે ગાજરનો ને મરચાનો હું કોઈ દી ખાતી નથી પણ અહીંયા આવીને મને મરચા ભાવે છે કારણ કે બહુ મસ્ત ટેસ્ટમાં છે આ મેં કોઈ દી ખાતા નથી કારણ કે મને ઈ કડવું જ લાગે મમ્મી કુદરતી એટલે અહીંયા હું ઈ કડવું try લાગ્યું કરી. તું? નહીં ઈ નહોતું લાગ્યું આ નહીં લાગે हाँ हाँ એમ જેવું જ થાય तो चलिए दोपहर को हम टेस्ट करके आप सभी को बताएंगे कि અથાણા कैसा बना है બોળો આપણે આમાં નાખીએ છીએ કારણ કે જાજો બોળો કરી નાખ્યો તો તાજા ગાજર ખાવાના છે ને એટલે તાજા ગાજર એટલે પછી મમ્મી આપણે ગાજર સુધારતા જવાના અને બોળો રેડી કરીને રાખ્યો જ છે પછી એડ કરીને ખાતું જવાનું ખાતું જવાનું ઓકે તાજે તાજા જ ઓહો મમ્મી જરીક નાખ્યો તો તોય આખામાં થઈ ગયું હા થઈ છે થઈ ગયું રેડી 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 અથાણું કાંઈ હાવ એલું છે બધાને આવડી જાય હા હા પણ મમ્મી મેઇન પ્રશ્ન શું થાય તમે કીધું ની પ્રમાણે કે કડવું થઈ જાય કડવું ન થાય સરસ થઈ જાય દેખાય છે ને રાઈ હા. આજે ઓછો બોળો નાખ્યા ગરમ હોય ને ઉનાળામાં હા. બોળો ઓછો નાખવાનો થોડો. ઓકે તો આવી જ જાઓ અમારે જો ગાજરનું અથાણું થઈ ગયું છે રેડી કમ્પ્લીટ મમ્મીને બધા અથાણા એટલા મસ્ત થાય ઓલું ઈ તો મમ્મી ઓલી હવે જ્યારે નવું બનાવશે ને આપણે મરચાનું અને ગાજરનું અથાણું ઈ તો કોઈ નહોતું ભાવતું શું કહેવાય આખા જુજુ કે હું ન ખાતો આવું પણ ઈ કે અહીંયા આવીને કે સવાર બપોર સાંજ અમે ત્રણેય જ ખાઈ હા ત્રણેય ટાઈમ એ અથાણું ભાવતી એની રેસીપી તમને બધાને દેખાડશું અને આ ગાજરની રેસીપી બહુ બધા કોમેન્ટ કરતા હતા કે તમારા મમ્મીના હાથની ગાજરની રેસીપી બતાવજો તો આ ગાજરના અથાણાની તાજી તાજી રેસીપી હા તાજા ઇન્સ્ટન્ટ થઈ જાય મમ્મી હા. થોડીક વાર આપણે પલાળીને રાખી દેવાનો એટલે થઈ જાય થઈ ગયું બપોર આપણે જમવાનું છે ओके કેજો કેવું થયું यस बजे हैं 1:15 और हम चलते हैं वापस किचन की तरफ मम्मी पाछू रसोई मेंढी के हूँ તો ઈ તો શેનો લોટ ચાલે છે મમ્મી અત્યારે ઢોકળાનો છે ને વિશાલ હાંડવો ખાવો છે હા એ બોલતા હતા કે આજે એને હાંડવો ખાવાની ઈચ્છા થઈ ગઈ છે હા. તો આજ સ્પેશિયલ અમારા વિશાલ માટે હાંડવો બને છે તો અત્યારે પેલા પલાળવું પડશે એટલે બધા માટે વિશાલ એકલો હા થોડો ખાય પણ આમ ફરમાઈશ એની હતી હા અત્યારે. એની એની તો અત્યારે મમ્મી તડકે બપોરે પલાળશું તો એ પલ્લી જાય ને ઉનાળો રહ્યો ને એટલે થઈ જાય ઓકે શિયાળામાં થોડુંક કેવરાવે કેવડાવે, ઠંડી હોય ને. ઓકે તો આપણે અત્યારે હાંડવાનું પલાળીએ છીએ ઓલરેડી ઢોકળાનું દળેલું આપણી પાસે અવેલેબલ હતું એટલે એ લઈ લીધું છે એની અંદર મીઠું અને હળદર એડ કરી દીધી છે આપણે છાશ એડ કરી અને આને જેટલું પલ્લે એ પ્રમાણે ઢીલું કરવાનું ઢોકળા કરતા કડક કરવાનું થોડું ઢોકળા કરતા થોડું ઓકે તો અહીંયા આપણે 3 ડોયા જેટલી છાશ લઈ લીધી છે ખાટી ત્યાર પછી પાણી નાખતા જઈએ અને આને મિક્સ કરી દેવાનું એક સરખું બધું છાશ લોટ અને પાણી આપણે હાંડવાનું છે ને એને આવું કઠણ રાખવાનું ઓકે ઢોકળાનું હોય તો હજી થોડુંક ઢીલું રાખવાનું ઢીલું રાખવાનું કારણ કે આમાં જો બસ કોબી આવશે ગાજર આવશે હા ભાઈ બહુ ઢીલું હોય તો ઓલામાં સ્પ્રેડ ન થાય પાલકની ભાજી આવશે હા અને ગામમાં જાઓ તો મકાઈ લાવશો તો મકાઈ નાખશો અરે વાહ હા હા એટલે બધું મિક્સમાં આપણે મિક્સ વેજીટેબલ હાંડવો બનાવવાના છીએ આજ તો સ્પેશિયલ મજા આવી જવાની છે હજી તો મમ્મી હાથમાં આવશે એટલે ફૂલાઈ જશે ને બધું હમ. વ્યવસ્થિત આપણે આને મિક્સ કરી લઈએ આપણે તડકે મૂકી દઈએ ને તડકે મૂકીને એટલે આજ મોઢું છે ને એટલે આથો આવી જાય નકર તડકે ન મૂકી તો ઉનાળાનું તો આથો આવી જાય હે. પણ આપણે આજે બપોરે કેટલા વાગ્યા છે એટલે 1:30 વાગ્યો છે હા અને 1:30 વાગે વિશાલ યાદ કરાવ્યું કે મમ્મી હાંડવો ખાવો આજે હમણાં જ બોલાય કે હાંડવો ખાવો છે એટલે પલાળ દઈ તડકે મૂકી દઈએ એટલે આથો આવી જાય ઓકે તો આપણે સાંજે 7 વાગે કરશું ત્યાં તો આવી જશે આરામ આથો આવી કારણ કે આપણે 4-5 વાગે લગી તો તડકો રહે જ છે જાય. હા હા એટલે એકદમ તડકે રહીને એટલે આથો આવી જાય તો હાલો હવે આને આપણે તડકે મૂકી દઈએ હવે સીધું આપણે જ્યારે અમે આને ઓપન કરશું 6 વાગ્યા આસપાસ ત્યારે તમને બધાને દેખાડશું કે આથો આવીને કમ્પ્લીટ થઈ ગયો है अभी बज चुके हैं शाम के 6 और अभी हम हो गए हैं तरबूज वरबूज खा के एकदम फ्री एंड फ्रेश पप्पा હા जय स्वामीनारायण જય સ્વામિનારાયણ एक गुड न्यूज़ આપું તમને ને મમ્મીને આપણે તો સારું ને તો અમારે અમે રાજી થાય તો અહીંયા તમે જોઈ શકો છો મમ્મીને 10,000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે વાહ ભાઈ વાહ તમે મંદિરે ગયા હતા ને ત્યારે મેં કે પપ્પા આવે ને પછી બેને એકવાર ગુડ ન્યૂઝ આપું સારું સારું લ્યો. બધા સબસ્ક્રાઈબરોને ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન આવી રીતે અમારા વિડીયો જોતા રહેજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો હા એટલે આગળ વધવા આપણે હા અને અવનવું બધું ચરિત્ર બતાવતા રહેવું મેન તો મમ્મીની અવનવી રેસીપી તમારી સુધી પહોંચાડતા રહેશું અમે હસી ખુશી બતાવતા રહેશું હા બધાને આનંદ આવે આનંદ આવે એટલે મેં કીધું બે મંદિરેથી આવે ને પછી હું બેને ગુડ ન્યૂઝ આપું
ને જીવનમાં હસી ખુશી તો જોઈ જ. હા તો આપણું મન છે ને ફ્રેશ રહે. હા હસી ખુશી હોય ને તો મન ફ્રેશ રહે. હા ખાવાથી ફ્રેશ ન રહે, ઈ વાત હતી ખાવાથી આપણે શરીર ફ્રેશ રહે, હા હસી ખુશીથી મન ફ્રેશ રહે. મન ફ્રેશ રે આ બધી વસ્તુ અલગ અલગ હોય છે. બધી ઈ તો છે જ દેહ ને. માટે બધી અલગ અલગ વસ્તુ હોય. એટલે બધાને હસી ખુશી આપતા રહેવું અને નવું નવું અમે બતાવતા રહેવું. અને તમે નવું નવું જોતા રહેજો જોતા રહેજો. અમારું જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હેલો પાયલ, હું આવી ગયો. હે સારું કર્યું તો તમે આવી ગયા. તો એ શું બને છે અત્યારે મને તો ખ્યાલ નથી. તમારા માટે જ બનાવીએ છીએ. બપોરે તમે જે ફરમાઈશ કરીને ગયા હતા હાંડવાનું પછી- કીધું તમે? હા પછી મેં ને મમ્મીએ વિચાર કર્યો કે ઘડીક વાર માંડી વાળી વાત. પછી પાછું એમ યાદ આવ્યું કે ભાઈ કરી દે કે છે તો ઓકે, આજ તો આખો દિવસ મસાલા જ ભરતા હતા. કીધું એટલે જ કીધું કે વિશાલ ફૂલ વિખાતે ને મરચું આવ્યા છે ભરતા તો હતા, એનું મરચું. favorite કાંઈક બનાવીએ. એટલે કીધું હાંડવો બનાવી નાખીએ એટલે હમણાં સરસ બનાવવાનું લ્યો. કીધું ને. તો એ ઘણા એટલે ટાઈમ મજા આવશે ખાવાનું. એમ નહીં અમારા પાયલે મસાલા તો હાંડવો ખાધો જ નથી. એટલે એમ નથી ખાધું અમે કોઈ ક્યારે દિવસ. નથી ખાધો? ઘરે નથી બનાવ્યો. ખાલી આમ જોયું છે કે ભાઈ રાઈ વાળું તલ વાળું ને એવું હોય. બહુ મસ્ત હોય તો. એટલે મસાલા આપણે કાલે આવી જશે. મસાલા હું હજી કહેતી હતી મમ્મીને મેં કીધું બધાને વિશાલ આજે મસાલા પાર્સલ મોકલી બનાવતા. દીધા પણ આપડા રહી ગયા મસાલા. આપણે ઘરના આપણે થઈ ગયા. ખાસ ધાણા જીરુંની દળેલા ધાણા 3 દિવસથી જીરુંની મમ્મી કહે બહુ છે. જરૂર છે. અઠવાડિયે 10 દિવસ થઈ રહ્યા. કાલથી મમ્મી એને કે જમવાનું નહીં મળે એટલું બપોરે. બધું સાઈઝ થાય કે મસાલો લાગે કે જીરું નથી લાગ્યું. મસાલા નહીં, છાસનો મસાલો છે ને એ લેતા આવીશું. હા બસ ઈ લેતા આવજો. અને કાલે જો તમે ન લઈ આવે તો તમારી પનિશમેન્ટ છે કે તમને બપોરે જમવાનું નહીં મળે. નહીં, હું સવારે ઓફિસ જઈને પહેલા આપણો મસાલો રેડી આપણે કરીશ, મસાલા રેડી કરી પછી લેતા ઘરે આપી આવજો. જઈશ. બરોબર? જો અહીંયા વેજીટેબલ્સ અમારા મસ્ત છીણાઈ ગયા છે બધા. કોબી, ગાજર, દૂધી અને અહીંયા ધાણા લઈ લીધા છે કટિંગ કરીને. મસ્ત છે, કોથમીર. ત્યાં આપણે પપ્પા પાલક લાવ્યા હતા મસ્ત કાલે વાડીએ ગયા હતા તો ઈ કટિંગ મસ્ત કરીને લઈ cutting લીધી થઈ છે. ગઈ. હા. તો આટલા બધા વેજીટેબલ્સ આપણે આની અંદર એડ બહુ કરવાના મસ્ત છે. થશે બધું. અને બપોરે તમને બધાને મેં દેખાડ્યું હતું એ રીતે કે 6-7 કલાકની વાર હતી આપણે કરવાની. Okay. તો અત્યારે 7 વાગી ગયા છે અને તમે જોઈ શકો છો આથો આવી ગયો છે આપણો. હા, હા. તો હવે મરચા ને એવું બધું જે કટિંગ કરવાના હવે તો મિક્સ કરીને બનાવવાનું જ રહેશે ને તમારે. યસ હવે સીધું મિક્સ કરીને તમને બનાવી પીરસતું દેશે. જવાનું. Yes. તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ચાલો. તમે જોઈ શકો છો કે આથો આપણો મસ્ત આવી ગયો છે એની અંદર આદુ મરચા નાખી દીધા છે અને ત્યાર પછી જે આપણા વેજીટેબલ્સ આપણે ખમણી લીધા હતા એ બધા આપણે આની અંદર એડ કરી દઈશું. ગાજર, દૂધી, કોબી, પાલક, લીલા ધાણા. મમ્મી આપણને ગમતા કોઈ પણ વેજીટેબલ્સ આપણે નાખી શકીએ ને? હા, આમાં મકાઈ હોત ન ખાય પણ આપણે આજ નથી મકાઈ. ઓકે. અને અમારે વિશાલ જો એટલી ભૂખ લાગી છે કેળાની વેફર ખાવા મળ્યો. ત્યાંની વેફર ખાવા માંડ્યા છે. બસ થોડોક નાસ્તો કરો ત્યાં હમણાં રેડી થઈ જ જશે. આજ તો બહુ થાકી ગયો કાલે. આજ તો વિશાલ થાક્યા છે કારણ કે બધાના આટલા બધા ઓર્ડર્સ હતા મસાલાના એ બધા વિશાલે આજે પેક કરીને રેડી કર્યા છે કારણ કે હમણાં એક્ઝિબિશન સ્ટાર્ટ થશે તો 3 દિવસ એટલે જ ને 3 દિવસ કે પોસિબલ નહીં થાય. તો હજી ફોરેન ના બાકી છે. ઓહો. અને ત્યાર પછી આપણે પપ્પાની વાડીની ફ્રેશ પાલક એડ કરી દીધી છે. આજ તો પપ્પાને મજા આવી જાય કે ભાઈ હું પાલક લેવો તો તમે લોકોએ આજે ને આજે બનાવી નાખ્યું. આજે આનો યુઝ થયો. આજે ને આજે આનો યુઝ થઈ ગયો. યુઝ જ નથી થતો. યુઝ નથી થતો પાલકનો. તો હવે જો વ્યવસ્થિત મસ્ત આને હલાવી લઈએ. ઓહો, એ મમ્મી ફૂલ ભરપૂર વેજીટેબલ થી ભરેલા હો. ચમચી લઈને ખાવાનું મન થઈ જાય. ટેસ્ટમાં મસ્ત અને હલકી તીખાશ બેસે એના માટે થોડુંક લાલ મરચું પાવડર એડ કરી દઈશું. અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને આથો હજી પરફેક્ટ આવી જાય એની માથે થોડોક ઈનો એડ કરી દઈશું. તમે ઈનો ન એડ કરવો હોય તો ખાવાનો સોડા પણ એડ કરી શકો છો. ત્યાર પછી સોડા જે આપણે એડ કરેલો હોય અથવા ઈનો જે એડ કરેલો હોય એની ઉપર આપણે થોડો લીંબુનો રસ એડ કરી દઈશું જેના કારણે આપણો આથો છે એ વ્યવસ્થિત ફૂલી જાય. કે મમ્મી આપણે લીંબુની જગ્યાએ આપણે ગરમ તેલ નાખીએ તો પણ ફૂલી જાય ને? તોય હાલે પણ અત્યારે ગરમ તેલ ક્યાં કરવાનું? હા એટલે આપણે ભજીયા તળતા હોય ને હા ત્યારે ગરમ તેલ એડ કરી દઈએ છીએ. આ બહુ કઠણ હતું ને થોડુંક પાણી નાખી સામે. ઓકે. મસ્ત આપણે સ્પ્રેડ થઈ જવું જોઈએ. અહીંયા આપણે તેલ મમ્મી એટલું જ લેવાનું ને 1 પાવડા જેટલું 1.5 પાવડા જેટલું હા થોડુંક જ. થોડુંક જ. અને તેલ આવે ત્યાર પછી જે પ્રોસેસ છે અહીંયા આપણે રાઈ જીરું લઈ લીધા છે, તલ લઈ લીધા છે અને અહીંયા લઈ લીધા છે કઢી પત્તા. આવી ગયું છે રાઈ જીરું, તલ અને કઢી પત્તા એડ કરી અને આપણે હાંડો સ્પ્રેડ કરવાનો છે. ઓકે. એટલે વઘાર મમ્મી આપણે પલટાવશું એટલે વઘાર બધું ઉપરની સાઈડ ચોટી જશે.
તો હવે આને ધીમી આંચે આપણે ચીબુ ઢાંકી અને ચડવા દેવાનું છે. જોઈ શકો છો કે આપણો હાંડો આગળથી મસ્ત ચડી ગયો છે. હવે પાછળની બાજુ સેમ એવી પ્રોસેસમાં ચોડવવાનો. ચોડવવું જ ખૂબી છે કા મમ્મી? ઉઠલાવું જ ખૂબી છે. ઓલા ઢોસા જેવું છે, પથરે તો જાય, ઉઠલાવું જ મેઇન છે. એવું છે. તો આવી જ જાઓ બધા મમ્મીના હાથનો હાંડવો ખાવા માટે. પ્લેટ રેડી કરી દીધી છે અને વિશાલ બેસી ગયા છે સોસ લઈને હાંડવો ખાવા માટે. કેમ બન્યો ઈશુ? બહુ મસ્ત. મમ્મીના હાથનો. વિશાલ મેં કીધું ઈ કે મેં કોઈ ખાધું નહોતું વિશાલ. અમે ઢોકળા ખાઈએ છીએ પણ મમ્મીએ કીધું ઢોકળા જેવું જ હોય, એવું જેવું એનું બેટર રેડી કરીએ ને તો એ ટેસ્ટ અલગ આવે. ટેસ્ટ એનો અલગ આવે બહુ ફૂલે આ. કારણ કે આમાં બધું આપણે વેજીટેબલ્સ એડ કર્યા હોય. હા તો કેટલું કેવો બહુ છે વિશાલ? બહુ મસ્ત મમ્મી. મેં થોડોક ચાખ્યો. દર બહુ વખતે જોરદાર. બનાવે જ મસ્તનો. અને વેજીટેબલ્સ કેટલા નાખ્યા વિશાલ આપણે ભરપૂર? એટલે વધારે મજા આવે. વધારે મસ્ત દેખાય છે અને ચડી ગયો એકદમ પરફેક્ટ. મને બહુ ભાવે છે. તો હાલો ફટાફટ તમે ચાલુ કરી દો. જો પપ્પાની રાહ છે, પપ્પા આવે એટલે પપ્પા ચાલુ કરી દે. આમાં એવું છે 1 by 1 બેસતા જાય અને ગરમા ગરમ આવતું જાય. સારું ચલો હું ખાઈ લઉં. ओके एंड अभी मम्मी के हाथ का मस्त हांडवा खाकर फ्री हो गए हैं अभी हम और चल रही है हमारी स्पेशल तैयारी क्राफ्टिंग के रिलेटेड जो आपको अभी कल के ब्लॉग में पायल्स क्राफ्टिंग कॉर्नर में देखने को मिलेगा तो कल का ब्लॉग देखना मत भूलिएगा वहाँ पे क्योंकि पापा के लिए ज़बरदस्त क्राफ्टिंग हम करने वाले हैं तो उसी की प्रिपरेशन चल रही है अभी एंड कल आपको मिलेंगे एक वापस नई स्टोरी के साथ जिसमें मैं आप सभी को दिखाऊंगी कि ससुराल की तरफ से मुझे छाप में क्या मिला है तो वो सब भी आपको देखने में बहुत ज़्यादा मज़ा आने वाला है तो बने रहिए हमारे साथ नेक्स्ट ब्लॉग में तो वीडियो का हम यही एंड करते हैं तो वीडियो को लाइक करो शेयर करो और सब्सक्राइब करो बाय बाय.